નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે એકમ અને માપક અને એની અંદર પણ તમને ખબર છે કે ભાઈ સ્વાધ્યાયમાં કામ ચાલુ છે, સોલ્યુશન કરી. સારું, ચલો મેં અહીંયા રકમ દર્શાવી છે. પહેલા રકમ નોંધ કરવા જો અથવા તમને ખબર છે બુક લઈને બેસો તો બેસ છે, રકમ આપેલી છે. સારું, ચાલો હવે પહેલા તો રકમ શું કહેવા માંગે છે વાંચેલી પછી એનું સોલ્યુશન બરોબર. અહીંયા નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે પરિચ્છેદ 2.3.1 ની દ્રષ્ટિ સ્થાનભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પહેલા તો દ્રષ્ટિ સ્થાનભેદ આપણે યાદ કરી લેવું પડશે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમયાંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા એવી છે. ચાલો, ક્યાં સૂર્યની ફરતે તમને ખબર છે કે ભાઈ પૃથ્વી શું કરે છે, પરિભ્રમણ કરે છે, અને એના 6 મહિનાના સમયાંતરાલમાં બે સ્થાનોને જોડતી આધાર રેખા તમને એવી આપી છે. એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ કેટલી તો 3 × 10⁻11 મીટર જેટલી લગભગ છે. જોકે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તો એક વિકળા જેટલા ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. ખબર છે કે ભાઈ પાર્સેક, બરાબર, ખગોળશાસ્ત્રમાં લંબાઈના મોટા માપન માટે આપણે પાર્સેક વાપરીએ છીએ. આગળ યાદ કરો બીજા એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર, પ્રકાશ વર્ષ. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરિક ખૂણો એક વિકળા બરાબર હોય. એક પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે? ચાલો, રકમ પહેલા એકવાર વ્યવસ્થિત વાંચી લેવાની. શું કહેવા માંગે છે તો જો અહીંયા તો પહેલી વાત કે તમને પહેલા તો બે વિડીયો આગળના સજેસ્ટ કરી દો. એક તો દ્રષ્ટિ સ્થાનભેદની રીત જોઈ લો, બરાબર, એટલે એ યાદ આવી જવી જોઈએ. બીજું, આપણે ક્યાંક લંબાઈનું માપન કરતા હતા ને એના માટે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક, પ્રકાશ વર્ષ, આ બધા લંબાઈના માપન માટે આપણે વાત કરી હતી અને એના મૂલ્યો પણ મેળવ્યા હતા. મીટરમાં કેટલા થાય, બરાબર, લંબાઈના કેવા છે, મોટા માપન છે. ચાલો, તો હવે અહીંયા જે આપણને રકમ કહે છે તો અહીંયા સૂર્યની આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમયાંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા એવી છે. જો આ જે લાઈન લખી છે એને આપણે ફક્ત આકૃતિ સ્વરૂપે જોઈએ, બરાબર. ચલો એવું સમજી લો કે ભાઈ એ આ સૂર્ય રહે, બરાબર. સાહેબ સૂર્ય બહુ નાનો, હા, મારો સૂર્ય આવડો છે, બરાબર, બહુ દૂર છે. ચલો, પૃથ્વી શું કરે છે તો એની ફરતે પરિભ્રમણ કરે છે. તો એ પરિભ્રમણ, તમને ખબર છે કે ભાઈ આ એની પરિક્રમણ કક્ષા છે કેવી છે, લંબવૃત્તીય છે. અને આગળ આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ભણીશું એમાં પણ વાત કરવાના છે. હાલ પૂરતું આપણે જે એક્ઝામ્પલ કહેવા માંગીએ છીએ, શું કહેવા માંગીએ છીએ તો જો તમને ખબર છે પૃથ્વી પરિક્રમણ ચાલુ છે, બરાબર. કોઈક એક સમયે પૃથ્વી અહીંયા છે, બરાબર, આ પૃથ્વી અહીંયા છે. એ તો તમને ખબર છે કે પરિક્રમણ કરે રાખવાની છે, બરાબર. અને અહીંયા છે તો તમને ખબર છે અહીંયાથી આખો રાઉન્ડ પૂરો કરી ફરીથી અહીંયા આવે એટલે સમય કેટલો લાગે તો સૂર્યની ફરતે એક પરિક્રમણ કરતા 1 વર્ષ લાગે કે નહીં, બરાબર ને, 1 વર્ષ એટલો સમય લાગે. તો હું એમ કહું કે ભાઈ અહીંયાથી અહીંયા આખું પરિક્રમણ નહીં કરાવું, પણ અહીંયાથી ક્યાં તો એ આટલે લાવવું છે, બરાબર, કમ્પ્લીટ નીચે, તો કેટલો સમય લાગે? અહીંયાથી ટોટલી રાઉન્ડ પૂરો કરે તો 1 વર્ષ, તો અહીંયા અડધું કર્યું તો 6 મહિના થયા ને. એ આધાર રેખા જોડી કરે. સમજાય છે શું કર્યું? જો સૂર્યની આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમયાંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા એબી, એટલે આ આપણી આધાર રેખા એબી છે. સમજ્યા? 6 મહિનાના સમયાંતરાલ, 6 મહિના, આ 6 મહિનો થાય એટલે ફરી પાછો અહીંયા આવીએ, 6 મહિના થાય એટલે ફરી પાછા અહીંયા, તો 6 મહિનાના સમયાંતરાલને જોડતી આધાર રેખા, તો આપણી આધાર રેખા એબી તૈયાર થઈ. ઓકે, ચલો હવે મારે તો હું મુદ્દે નજીક દેખાતો બે તારાનું અંતર માપવા માટેની વાત કરી છે. તો દૂર કંઈક અહીંયા તારો એક લઈ લઉં છું, આ પોઈન્ટ લઉં છું, આ O બિંદુ, બરાબર. અહીં કંઈક તારો છે, અહીંયા ક્યાંક તારો છે. હવે જો પહેલા તો યાદ કરી લો કે ભાઈ આ સૂર્ય છે, આ શું છે, પૃથ્વી છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, બરાબર, કેટલું થાય? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર યાદ કરી લો. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ થયું કે નહીં? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કેટલું? એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું થાય કે નહીં? ચાલો, હવે આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર એટલે આટલી ચાપ વાળો હું અહીંયા કંઈક ખૂણો બનાવો. એ અહીં
પોઈન્ટ આગળ ખૂણો બનાવો તો આ ખૂણો કેટલો થાય થીટા થીટા ખૂણો બનાવો થીટા કેટલો થાય એ બી કળા થાય કે નહીં પાર્સેકની વ્યાખ્યા યાદ કરી લો એક એસ્ટ્રોનોમિકલ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈના ચાપ પડે બરાબર અવકાશમાં કોઈ પણ બિંદુ આગળ જે ખૂણો બનતો હોય આ બે દ્વારા જે ખૂણો બનતો હોય એ કેટલો હોય એક બી કળા જ હોય બરાબર ચાલો અને આ જે ત્રિજ્યા છે આને ડી દર્શાવું છું અહીંયા પણ તમને ખબર છે સેમ વસ્તુ સૂર્ય અને પૃથ્વી એટલે આ ખૂણો જે બનશે એ પણ કેટલો બનશે તો એ પણ થીટા જ બનવાનો છે થીટા કેટલો તો આ પણ એક બી કળા ટોટલ ખૂણો કેટલો થાય 2 થીટા થયો કે નહીં સમજાય પરિસ્થિતિ જો આપણે એમ કીધું નજીક રહેલા બે તારા ઓ બિંદુ આગળ શું દર્શાવે ચલો પેલા આપણે જે આકૃતિ દર્શાવી છે લખી લઈએ તો અહીંયા મારું બેઝિસ પાયો કયો છે તો AB અને પાયો કેટલો આપ્યો છે AB કેટલો આપ્યો છે મૂલ્ય આપ્યું છે 3 × 10⁻11 મીટર ચલો ઓ બિંદુ એ શું છે તો ઓ બિંદુ એ તારો છે તારા આપણે ઓ બિંદુ એ રાખે છે હવે બીજું આપણે શું દર્શાવે છે તો D શું છે તો D કે તારાઓ વચ્ચે અંતર છે D તારાઓ છે જો અહીંયા જે D દર્શાવે છે આપણે શું કરીએ પૃથ્વીની નજીક પૃથ્વી તો આ કક્ષામાં ફરેલા કામના પણ અહીંયા કોઈ પોઈન્ટ ઉપર શું આવે છે તારો આવે છે અને બીજો તારો અહીંયા ક્યાં છે અને બે તારા વચ્ચેનું અંતર આપણે માપી રહ્યા છે D માપી રહ્યા છે આ પણ શું થશે આ પણ D થશે તો અહીંયા D બે તારાઓ વચ્ચેનું અંતર ચલો સાથે સાથે મને ખૂણો વી કળા માપે છે વી કળા સાથે આપણે કામ નહીં લેતા આપણે ખૂણાનો એકમ કયો રેડિયન બરાબર તો વી કળાને સાવ ફેરવવા પડશે રેડિયનમાં ફેરવવા પડશે ને યાદ કરો આપણું પહેલા ઉદાહરણમાં તમે શું કર્યા હતા ખૂણાને ફેરવ્યા હતા અલગ અલગ એકમમાં એક વી કળા બરાબર 8 પોઈન્ટ કેટલા થાય છે 8.45 પછી 8.45 નહીં મૂલ્ય યાદ કરો 4.85 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત એ રેડિયન બરાબર જો આ મૂલ્ય યાદ ના રહે તો આપણે ફરીથી દાખલો ગણવો પડે બરાબર ઉદાહરણ પહેલા શું કરવું પડે તો કે ભાઈ ડિગ્રીને આપણે રેડિયનમાં કન્વર્ટ કરતા હતા પછી બી કળા પછી કળા પછી બી કળા બરાબર ઉદાહરણ એક જોઈ લે મૂલ્ય ચાલો હવે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરો ચલો ઉપયોગ કરતા યાદ કરો ખૂણો બરાબર 4 / ત્રિજ્યા ચલો એ ખૂણો કેટલો છે તો ખૂણો ટોટલ 2 થીટા ખૂણો બરાબર 4 / ત્રિજ્યા 4 b / b જોઈ 4 ત્રિજ્યા બરાબર ખૂણો કેટલો બને 2 થીટા આ આખી વાત છે 2 થીટા આ 4 AB અને આ AB એટલે શું છે આ ટોટલ આપણો b છે ને AB એટલે આ ટોટલ અંતર કેટલું b બેઝિસ AB એટલે શું છે મૂળ મૂલ્ય સ્મોલ b દર્શાવી b જે આપણે શાના વડે દર્શાવી b વડે દર્શાવી સારું ચલો મારે શોધવું શું છે તો d શોધવો છે d તારા વચ્ચેનું તો અહીંયા d ના સૂત્રનો કરતા બનાવો d બરાબર b ભાગ્યા 2 થીટા ચલો મૂલ્ય મૂકી તો b કેટલું છે તો કે b અરે 3 × 10 ની 11 3 × 10 ની 2 × થીટા થીટા કેટલો છે થીટા એટલે 1 b કળા અને 1 b કળાના રેડિયન કેટલા આ આપણે તો રેડિયનમાં લખવાનું તો કેટલું થશે 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત ઓકે ચલો પહેલું કામ મેં તમને કીધું છે કે ઘાતોની ગણતરી કરી લેવા બરાબર તમે કેલ્ક્યુલેટર લઈને જ બેઠા છો જો ફરીથી એક સૂચના આપી દઉં છું જ્યારે ગણતરીનું કામ થતું હોય ને કેલ્ક્યુલેટર લઈને બેસો ને ગણતરી કરવાની એવું નહીં કે સાહેબ આ છાપી દો બરાબર જાતે ગણવાનું દાખલા કામ કરતો ગણવાનું કામ કરે ચલો અહીંયા -6 ઉપર જાય બરાબર લખેલા હશે અહીંયા 17 ઘાત થઈ ગઈ તો અહીંયા ગુણ્યા 10 ની 17 હવે 3/2 ગુણ્યા 4.85 કરો કેટલા થાય છે જો લગભગ મૂલ્ય પોઈન્ટ 100 આટલું આવે છે બરાબર આટલું મૂલ્ય આવતું હશે ચાલો હવે
અને ઘાતમાં કન્વર્ટ કરી દઉં 3 આ પોઈન્ટ આમ થશે તો 3.08 સોરી આ 9 મૂલ્ય છે લગભગ કેમ કે આપણું મૂલ્ય યાદ છે ને એના ઉપરથી કહું છું 3.09 ગુણ્યા 10 ની 16 લખી શકું ડી ચલો આ અંતર સામે આવ્યું તો આ અંતર મીટરમાં છે તો આ પણ કેટલું મીટરમાં આવે ને ચલો આ આખી જગ્યાએ 9 હશે એવો આઈડિયા કેવી રીતે ક્લિયર થઈ ગયો ખબર મૂલ્યની અંદર કે ભાઈ આપણે પાર્સેક યાદ રાખે છે આ ડી શું છે તો 1 પીસી છે ને તમે યાદ કરો એસ્ટ્રોનોમિકલ જેટલી લંબાઈ આટલી લંબાઈ વડે જે ચાપ બનતો હોય કોઈ બિંદુ આગળ તો આ જે લંબાઈ છે બરાબર એ લંબાઈ કેટલી થઈ એક પાર્સેક થાય કે નહીં આ જો મૂલ્ય 3.09 ગુણ્યા 10 ની 16 મીટર એટલે એક પાર્સેક થાય કે નહીં તો ડી બરાબર કેટલા મળે 1 પીસી 1 પીસી બરાબર કેટલા 3.09 ગુણ્યા 10 ની 16 મીટર છે કે નહીં મૂલ્ય આગળ પાર્સેક ભણ્યા હતા યાદ કરી લો એ આટલી ક્લિયર યાદ આવી જશે પાર્સેકની વ્યાખ્યા ચલો ક્લિયર તો આપણને હું મુદ્દે ડી મળી ગયો તારા વચ્ચેનું અંતર ચલો ક્લિયર નોટ કરી લો ચાલો સ્વાધ્યાયની અંદર 20મો દાખલો આગળનું કામ આગળના દાખલા મતલબ કે 19મા દાખલાનું કામ કરીશું તો આ થોડું સરળ રહેશે સારું પહેલા તો રકમ શું કહે છે જોઈ લઈએ બરાબર પોઝ કરીને એવું હોય તો રકમ પહેલા નોટ કરી લેવાની બરાબર બાકી બુક લઈ બેસો છો આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે બરાબર આપણા સૂર્યમંડળમાં કોઈ તારો 4.29 પ્રકાશ વર્ષ કાપે છે પ્રકાશ વર્ષ તમને ખબર છે અંતરનું એકમ પાર્સેકમાં અંતર કેટલું હશે જો તમને પ્રકાશ વર્ષમાં અંતર આપ્યું છે પાર્સેકમાં શોધવાનું કીધું છે તો અંતરને તો આપણે કન્વર્ટ કરીએ છીએ એક એકમમાંથી બીજા એકમમાં જેમ કિલોમીટરમાંથી મીટરમાં કરીએ અહીંયા પ્રકાશ વર્ષમાંથી સામો કરવાનું પાર્સેકમાં કરવાનું ચલો આગળ શું કીધું છે કે ભાઈ સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના બે સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલો કોણાંતર છે આ તો જો અગાઉ વાત કરી હતી એની જ વાત છે કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં પૃથ્વી ક્યાં ફરે સૂર્યની ફરતે બરાબર પ્રદક્ષિણા કરે છે તો સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના બે સ્થાન તો 6 મહિના થશે એટલે બે સ્થાન ઉપર હોય પૃથ્વી બરાબર 6 મહિનાના સમય અંતરાલ સારું ચલો પહેલા તો આગળનું સોલ્યુશન લાવીએ અહીંયા આપણને શું કીધું છે કે તારો 4.29 પ્રકાશ વર્ષ અને એને પાર્સેકમાં ફેરવવાનું કીધું છે સારું ચલો પહેલા તો પ્રકાશ વર્ષને યાદ કરીએ કે ભાઈ એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા મીટર થાય યાદ કરો 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર યાદ કરી લો આપણા મૂલ્ય મેળવી તું પણ થાય આગળનો વિડિયો જેમાં એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્રકાશ વર્ષ અને આપણે પાર્સેકની વાતો કરી છે તમને ખબર છે સારું ચલો મને એક પ્રકાશ વર્ષના મીટર ખબર છે ઓકે સારું હવે મને તો સારું કીધું છે પાર્સેકમાં કન્વર્ટ કરવાનું કીધું છે તો જો પ્રકાશ વર્ષ કેટલા આ તારો જે છે કેટલા પ્રકાશ વર્ષ દૂર છે તો 4.29 તો ભાઈ એક પ્રકાશ વર્ષ બરાબર આટલા મીટર તો 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા મીટર 83 મુકાય તો કેટલા થશે કે ભાઈ ગુણાકાર કર દો તો 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર થાય ઓકે 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા મીટર થાય તો આટલા મીટર થાય ચલો મેં શું કર્યું તો પહેલા તો પ્રકાશ વર્ષને મીટરમાં કન્વર્ટ કર્યું અને પાછું કે 4.29 પ્રકાશ વર્ષ બીજું મારે શું જોઈએ છે પાર્સેકમાં જોઈએ છે તો એની માટે પેલા પાર્સેક અને મીટરનો સંબંધ ખબર હોવો જોઈએ તો ચાલો કે ભાઈ એક પાર્સેકના મીટર કેટલા છે યાદ કરો 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર બરાબર 3.08 લખો કે 3.09 લખો ઓકે નહીં પડતો આગળના દાખલામાં ખબર છે 3.09 લખ્યા 10 ની 16 ઘાત હોય હવે 16 ઘાતમાં પોઈન્ટ પછીના બીજા ડિજિટમાં ફેરફાર કરો તો એ કોઈ મૂલ્યમાં બહુ ફેરફાર થઈ જવાનો નથી આપણે ધ્યાન રાખજો સારું ચલો મને ખબર છે કે એક પાર્સેકના મીટર આટલા છે ઉલટું લખો
કે ભાઈ 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર બરાબર 1 પાર્સેક, બરાબર ને? એકની એક જ વાત છે કે આટલા મીટર બરાબર 1 પાર્સેક થાય તો આપણી પાસે કેટલા મીટર છે? તો આટલા મીટર છે. તો કે 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર બરાબર કેટલા પાર્સેક? સમજી ગયા? પાર્સેકનું મૂલ્ય આવી જશે કે નહીં અંતરનું? કરો ગુણાકાર તો શું થશે? ચાલો તો અહીંયા 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10 ની 15 અને ભાગ્યા કેટલા છે? તો કે 3.08 ગુણ્યા 10 ની 16. ચાલો ગણતરી કરજો. તમને ખબર છે પહેલું કામ ઘાતોનું કરવાનું, ઘાત ઉપર લઈ લેજો, બરાબર? એટલે -1 વધ્યું છે, બરાબર? બીજો ગણતરી કરો. ચલો ગણતરી કરતા ગુણાકાર ભાગાકાર આ કરતા, બરાબર? મૂલ્ય ગણતરી તમે કરી લેજો હાલ પૂરતું અને યાદ છે લખી દઉં છું કે ભાઈ પાર્સેક કેટલા થશે? તો કે ભાઈ 1.32 પાર્સેક થશે, બરાબર? તમે ગણતરી કરી લેજો. આ ઉપર જશે 10 ની -1 ઘાત, આ બેનો ગુણાકાર ભાગ્યા આટલા, બરાબર? જે મૂલ્ય આવશે પાર્સેકનું 1.32 પાર્સેક. ચલો પાર્સેકમાં કામ થઈ ગયું. પહેલો પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો. આપણને જે અંતર આપેલું એને શું કર્યું? પાર્સેકમાં ફેરવી નાખ્યું. ચલો હવે અહીંયા જે વાત કરી છે કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના બે સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલો કોણાંતર છે? આ તો એની જ વાત થઈ ને, યાદ કરો. એ બે આ સૂર્ય અને એ ભ્રમણકક્ષામાં પૃથ્વી અને અહીંયા બે સ્થાન આ જોડતી રેખા આપણો બેઝિસ B છે. આ A અને B જોડતી રેખા એની જ વાત કરી ને. જોઈ લો કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કરતો, સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કરે 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના બે સ્થાનો પરથી આ તારાને જોવા મળે. તો બે સ્થાનો ઉપરથી તારાને જોવામાં આવે. અહીંયા ક્યાં તારો છે? બરાબર, તારો મારો નહીં. ચલો એ અહીં આ કલ ખૂણો બને, ખૂણાને નામ આપી દઉં છું, બરાબર? થીટા. થીટા કઈ ખૂણો બની ગયો છે. ઓકે, ચાલો આપણને શું કીધું છે? તે કેટલો કોણાંતર છે, મતલબ કે આ થીટા ખૂણો કેટલો એ ખબર નથી, શોધવાનો. આ ખૂણો કેટલો, આ ખૂણો આપણને શોધવાનું કીધો છે. સારું, તો કે ભાઈ અહીંયા જોઈ લો કે આ પૃથ્વી અને સૂર્ય, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું હોય? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય કે નહીં? અહીંયા પણ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એટલે કેટલું? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. અંતર કેટલું થાય? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય કે નહીં? સમજાય છે વાત? બંને એક એસ્ટ્રોનોમિકલ, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જોડતું જે અંતર હોય એક એસ્ટ્રોનોમિકલ. તો હું તમને કહું કે આ બેઝિસ અહીંયા બેઝિસ B બરાબર કેટલું થાય? 2AU થાય. 2AU થઈ ગયા. અને એસ્ટ્રોનોમિકલ યુનિટ એને પાછા મીટરમાં ફેરવો. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ ના મીટર કેટલા થાય? યાદ કરો. 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર થાય કે નહીં? બરાબર. તો B બરાબર આપણી પાસે શું થઈ ગયું? 2 ગુણ્યા 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર. બેઝિસ થઈ ગયો B. ચલો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત યાદ કરી લઈએ કે ભાઈ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પરથી ચલો ખૂણાનું સૂત્ર યાદ કરો. ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા, બરાબર? ત્રિજ્યા કેટલી છે? અંતર આપણે ત્રિજ્યા કેટલી લેતા હતા? D ગણતા હતા, બરાબર? હવે આ D શું છે? D શું છે? તો કે D એટલે એ અહીંયા આ તારા સુધીનું અંતર છે. અને અહીંયા જો આપણા સૂર્યમંડળના નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ, એટલે આ તો તમને આપ્યું છે કેટલું? તો 4.29 પ્રકાશ વર્ષ. D તમને કેટલો આપે છે? તો D બરાબર 4.29 પ્રકાશ વર્ષ, બરાબર? D તો તમને આપેલો છે, આટલો દૂર છે. અને એને તમે શું કર્યું? મીટરમાં પણ ફેરવી કાઢ્યું. આરે પ્રકાશ વર્ષના મીટરમાં પણ કન્વર્ટ કરેલો છે. સારું, ચલો ખૂણો થીટા બરાબર શું લખું? 4 ભાગ્યા ત્રિજ્યા. આપણે શોધવાનું શું છે? ખૂણો. ખૂણાને સૂત્રનો કરતા રાખો.
બી ભાગ્યા ડી. બી કેટલા છે મૂકો તો 2 ગુણ્યા 1.496 ગુણ્યા 10 ની 11 અને ભાગ્યા ચાલ ભાઈ ડી કેટલા છે તો આ રહ્યા ડી આપણે મીટરમાં લખવાનું તો આ 4 પોઈન્ટ કેટલા છે 29 ગુણ્યા 9.46 અને ગુણ્યા 10 ની 15 ઘાત બરાબર ને? ચાલો ખાતોનું કામકાજ તો થઈ જશે બરાબર 15 ઘાતને ઉપર લઈ જાઓ એટલે આપણે કેટલા તો -4 વધે ગુણાકાર કરો ભાગાકાર કરો બરાબર કેટલો જવાબ આવે છે ચાલો પહેલા કેલ્ક્યુલેટર લઈ ગણતરી કરી લો કેટલો જવાબ છે જોઈ લો જરા અહીંયા 0.0737 ગુણ્યા 10 ની -4 ઘાત રેડ ચાલો અહીંયા જવાબ ગણતરી કરીને લખજો તમને કીધું છે કેલ્ક્યુલેટર લઈને બેસજો ગુણાકાર કરો આ ગુણાકાર ભાગાકાર કરીને જે જવાબ આવે લખજો કે આટલો જવાબ આવશે સારું ચલો ખૂણો આપણને સામા રેડિયનમાં મળી ગયો ખૂણો સામા મળે રેડિયન હવે આટલો દૂર એસ્ટ્રોનોમિકલ યુનિટ આટલો દૂર ખૂણો હોય તો એ ખૂણો તો આપણે સામે લખતા હતા બી કાળામાં દર્શાવતા હતા ને આ ખૂણો આટલો દૂર છે તો ખૂણો બહુ નાનો છે અને એના સામે લખતા હતા આપણે બી કાળા તો અહીંયા પણ ખૂણો મળી ગયો આટલો લખે તો કોઈ વાંધો નથી પણ એને જો બી કળામાં દર્શાવવો હોય તો પછી આપણે એક બી કળાના રેડિયન કેટલા થાય એના માટે મેં તમને અગાઉ પણ કીધું હતું કે ભાઈ ઉદાહરણ 1 બરાબર ઉદાહરણ 1 ગણે મૂકો એટલે ખબર હોય કે ભાઈ એક બી કળા બરાબર 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન એક બી કળાના રેડિયન આટલા થાય બરાબર ચાલો હવે શું કરવું છે આપણે તો કન્વર્ટ કરવા છે ઓકે ચલો આ લોક થઈ ગયું છે તો આને જરા જવા દો છો ના કર્યો તો કરી લેજો બરાબર આપણે અહીંયા શું કર્યું આપણે પહેલા તો પ્રકાશ વર્ષને આપણે પારસેકમાં ફેરવી કાઢ્યા બરાબર પ્રકાશ વર્ષ પારસેકમાં ફેરવ્યા કયું અંતર તો આ અંતર તારા ઓકે સારું ચાલો ભાઈ અહીંયા મારે ખૂણો મળી ગયો છે પણ એ ખૂણાને વી કળામાં દર્શાવો નહીં દર્શાવો કોઈ વાંધો નહીં પણ આપણે વી કળામાં દર્શાવ્યો તો અહીંયા મેં શું લખ્યું કે ભાઈ 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન બરાબર એક વી કળા તો મારી પાસે રેડિયન કેટલા છે 0.0737 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન બરાબર કેટલી વી કળા થાય બરાબર ને ચાલો તો 0.0737 ગુણ્યા 10 ની -4 ઘાત ભાગ્યા 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત ચાલો અહીંયા શું થશે તો 10 ની 2 ઘાત 6 ઘાત ઉપર થાય એટલે પ્લસ 6 માંથી 4 જાય એટલે 2 વધી કેટલા આવે છે બરાબર ગણતરી કરી લો બરાબર ગણતરી કરો કેટલા આવે છે તો અહીંયા 0.0737 ભાગ્યા 4.85 ચલો 0.151 કેટલા છે 95 ચલો આટલા આસામાં આવ્યું તો બી કળામાં ચલો ખૂબ વ્યવસ્થિત લખી દઈએ બે ઘાત છે એટલે 2 પોઈન્ટ આમ ખસી જઈશું તો આપણે 1 કેટલા લખો 52 થઈ જાય આ 9 છે એટલે ઉમેર તો 2 થઈ ગયા તો 1.52 બી કળા આ શું છે ખૂણો ખૂણો સામો મળ્યો તો અહીંયા આપણી પાસે જે ખૂણો છે રેડિયનમાં બરાબર અહીંયા ખૂણો રેડિયનમાં અને અહીંયા કિલો એસ ખૂણો આપણે બી કળામાં દર્શાવતો આ ખૂણો કેટલો બનશે આટલો થશે ઓકે ચાલો ક્લિયર ઓકે નોંધ કરી લેજો ચાલો સ્વાધ્યાયની અંદર 21મો દાખલો
રકમ આપી છે, શું કહેવા માંગે છે સમજી લો પહેલા તો. ચાલો રકમ નોંધ કરી લેજો. ભૌતિક રાશિઓના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની આવશ્યકતા છે. બરાબર, જે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય હોય એમાં સચોટતા હોવી. બરાબર, આપણે સચોટતા, ચોકસાઈ, ત્રુટિ આવી વાતો આગળ કરી ગયા છે. ખબર છે? બરાબર, સચોટતા કેટલા વિભેદન સુધી તમે માપી શકો. ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાલોએ તેના સ્થાન નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. બરાબર, અહીંયા વિમાન તરીકે વિમાન ઉડી રહ્યું તમને ખબર કેટલી બધી ઝડપથી ઉડી રહ્યું છે. હવે 1 સેકન્ડે અહીંયા હતું, બીજી સેકન્ડે અહીંયા પહોંચ્યું. તો સમય અંતરાલમાં જુદા જુદા સ્થાને હોવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ માપવા માટે. તો બીજા વિશ્વયુદ્ધમાં રડારની શોધ થઈ. રડારની મદદથી તમે શું કરી શકો છો કે ભાઈ રડારની અંદર તમે જોઈ શકો છો કે વિમાન આટલા સમયે આ જગ્યાએ આ સ્થાને છે. આધુનિક વિજ્ઞાનમાં હવે જુદા જુદા ઉદાહરણો વિશે વિચારો. બરાબર, અત્યારે આ જે આધુનિક વિજ્ઞાન છે એમાં ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેની અંદર તેઓ લંબાઈ, સમય, દળ વગેરેના સચોટ માપનની આવશ્યકતા હોય. લંબાઈનું સચોટ માપન જોતું હોય, દળનું જોતું હોય, સમયનું જોતું હોય. જો કે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સચોટતાના માત્રાત્મક વિચારો આપી શકો છો. સારું, આપણે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કયું રડારનું. બરાબર, હવે બીજા તમને લંબાઈ, સમય અને દળ માટે ઉદાહરણ માંગ્યા છે કે ક્યાં એવી જરૂરિયાત ઊભી થાય કે જ્યાં આપણે ચોકસાઈવાળું મૂલ્ય જરૂરી છે. બરાબર, સચોટ મૂલ્ય જોઈએ. તો એના માટે આપણે યાદ કરીએ. ચાલો હું તમને કહું કે જ્યારે પેલો આપણા સેટેલાઇટ છોડતા, બરાબર, સેટેલાઇટ છોડતા હોય એટલે રોકેટ લોન્ચિંગ સિસ્ટમ. તો સેટેલાઇટ છોડતી વખતે આપણે શું કરીએ તો રોકેટ લોન્ચિંગ સિસ્ટમ નો ઉપયોગ કરીએ, જેમાં 1 માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ જરૂરી છે. ચોકસાઈ જરૂરી છે, સાથે સચોટ. ચલો શું કહેવા માંગે છે? સેટેલાઇટ આપણે છોડીએ, રોકેટ લોન્ચિંગ સિસ્ટમનો ઉપયોગ કરી. ના યાદ આવતું ને પેલો હમણાં તાજા મિશન મંગલ પિક્ચર જોયું હોય. મિશન મંગલમાં મંગલ છોડે છે મંગલયાન, તો સિસ્ટમનો ઉપયોગ કરી જેમાં 1 માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ જરૂર. હવે જો એ રોકેટ જે છોડ્યું અથવા જો આપણું સેટેલાઇટ જઈ રહ્યું છે તો એનું માઇક્રોસેકન્ડ સુધીનું કાઉન્ટ થાય. માઇક્રોસેકન્ડ ખબર છે, 1 માઇક્રોસેકન્ડ એટલે 1 માઇક્રોસેકન્ડ કેટલા થાય? 10⁻⁶ સેકન્ડ. સેકન્ડનું આટલું નાનું મૂલ્ય. બરાબર, પછી આપણે મંગલ ઉપર છોડવું હતું અને ક્યાંક બીજે ફંટાઈ ગયા. એક્ઝેક્ટ સમય એના દિશા બદલવી પડે ને. તો આ બધું કામ માટે આપણે સમયનું નાનું મૂલ્યની જરૂરિયાત હોવી પડે. તો આપણે એ શું કીધું કે ભાઈ કોઈ જગ્યાએ કે ત્યાં સમયની ચોકસાઈ, સચોટ માપનની જરૂર હોય તો આ રહ્યું કામકાજ. અત્યારે આધુનિક વિજ્ઞાનમાં આપણે સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ, સેટેલાઇટ મોકલીએ છીએ, એમાં જરૂરી છે સમયનું નાનું માપન જોઈએ છે, વ્યવસ્થિત સચોટ હોવું જોઈએ. ચલો સાથે લંબાઈની વાત કરું તો લંબાઈની વાતની અંદર તમે જ્યારે પરમાણુના ન્યુક્લિયસના કદનું માપન, પરમાણુ જે નરી આંખે દેખાતો નહીં, એમાં પાછું ન્યુક્લિયસ અને એનું કદ, એની સાઈઝ માપતા હોય તો કદનું માપન 10⁻15 મીટર સુધીની ચોકસાઈથી કરવામાં આવે છે. જો અહીંયા મારે કોઈ પરમાણુ હોય એ નરી આંખે દેખાતો નથી, 10⁻10 મીટર. હવે એમાં નીચે વાત કરી તો એનો ન્યુક્લિયસ 10⁻15 મીટર. હવે આ માપવા માટે મારે કેટલી ચોકસાઈની, સચોટતાની જરૂર છે, સમજાય છે? આટલું નાનું માપ કરો તો આપણે લંબાઈનું માપ કરો તો આ રહ્યા તમે પરમાણુ માપવા હશે ત્યારે પરમાણુ અથવા તો પછી ન્યુક્લિયસ, બંને તો નાના છે, નવી આંખે દેખાતા નથી. ચલો આવી વાત કે પરમાણુના દળ, પરમાણુની સાઈઝની વાત કરીએ, એના કદની વાત કરીએ. એના દળની વાત કરું તો પરમાણુના અથવા તો ઇલેક્ટ્રોન કે પ્રોટોન
દળ માપવા, બરાબર, આના દળ માપવા છે તો આનું દળ તો કેટલું નાનું છે, ઇલેક્ટ્રોન પ્રોટોનના દળ કેટલા નાના છે, તો દળ માપવા માટે 10⁻30 કિલોગ્રામ સુધીની ચોકસાઈ જરૂરિયાત છે, સમજાય છે? આટલું નાનું માત્ર, જો અહીંયા નાનો સમય માપી રહે છે, આવી કોઈ સિસ્ટમ છે, બરાબર. હવે આપણે શું કરીએ છીએ તો કે આપણે પરમાણુને સમજતા છે તો પરમાણુની સાઈઝ માપીએ તો આ જગ્યાએ આપણે, બરાબર, અહીંયા આપણે ક્વોન્ટમ ફિઝિક્સ છે આપણું, બરાબર, તો આમાં આપણે આવું કામ કરી રહ્યા છીએ, આપણે ખગોળશાસ્ત્રની વાતો થઈ ગઈ છે. ચાલો અહીંયા પરમાણુની દળની વાત કરીએ. દળ માટે તમને યાદ હોય તો આપણે એક સાધન કીધું હતું કે જેના મદદથી દળ માપતા હતા. કયું સાધન યાદ છે? માસ સ્પેક્ટ્રોગ્રાફ. માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી આ નાના નાના કણોના દળ, આપણે પરમાણુનું દળ માપી શકીએ, અણુનું દળ માપી શકીએ, પ્રોટોન ઇલેક્ટ્રોનના દળ માપી શકીએ. આટલું નાનું મૂલ્ય માપન થઈ શકે, બરાબર. ચાલો ક્લિયર. તો લંબાઈ, સમય અને દળ ક્યાં જરૂરિયાત છે તો આવી જગ્યાઓ છે, આપણે અત્યારે આવું કામ કરીએ છીએ, બરાબર. અહીંયા સાયન્ટિસ્ટો કંઈ વધતા હોય, બરાબર, જુદા જુદા પરમાણુની સાઇઝ કે એના દળની વાતો કરતા હોય, અહીંયા ક્યાંક રોકેટ લોન્ચિંગ કરતા હોય તો એમાં નાના સમયની જરૂરિયાત ઊભી થાય, તો આવા ઉદાહરણો છે આપણી પાસે. ચાલો ક્લિયર, બરાબર. ઉદાહરણ સ્વરૂપ તમે કહી શકો કે આવી આવી જગ્યાએ આપણે જરૂરિયાત છે નાના માપન.